હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર આંબલીની મીઠી સ્વીટ ચટણી, જે આપણે ફરાળમાં કે મલ્ટીપર્પઝ છે, રેગ્યુલરમાં બી યુઝ થાય છે. ફરાળમાં હોય ત્યારે આમાં આપણે સિંધવ નમક લેવાનું છે, જ્યારે રેગ્યુલરમાં હોય ત્યારે આપણે રેગ્યુલર નમક લેવાનું છે. તેના માટે મેં 1 વાટકી ખજૂર લીધેલો છે અને 2 ચમચી મોટી આંબલી લીધેલી છે. તેને સરસ પાણીથી ધોઈ અને કુકરમાં ગરમ પાણી કરવા મૂકેલું છે. તેની અંદર મેં એડ કરી દીધું છે ખજૂર અને આંબલીને. સ્વાદ પ્રમાણે નમક એડ કરીને કુકરને આપણે 2 સીટી વગાડી લેવાની છે. અને તમે જોઈ શકો છો કે 2 સીટી વગાડ્યા પછી આપણો ખજૂર અને આંબલી સરસ બફાઈ ગયા છે. હવે એને એક બ્લેન્ડરથી ક્રશ કરીને પછી આપણે એને ગાળી લેવાનું છે, એક ગળણીથી ગાળીને ત્યાર પછી આપણે એને એક તપેલીમાં વાસણમાં લીધું છે, તેને ઉકળવા મૂકવાનું છે. અને મેં અહીંયા જે મસાલા છે એમાં ધાણા જીરું છે, ગરમ મસાલો છે, મરચું પાવડર છે, ગોળ છે, અને આપણે બધું સરસ અને સિંધવ થોડું નમક છે અને મિક્સ કરી દેવાનું છે આની અંદર. અને મસાલાને થોડી વાર ઉકળવા દેવાના છે. અને આ રીતે સરસ થોડી ઘાટી થઈ જાય અને કલર સરસ મસાલા બધા અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. અને ત્યાર પછી આપણી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ મીઠી ચટણી બનીને હવે રેડી થઈ ગઈ છે. હવે આને આપણે થોડી વાર ઠંડી થવા દઈશું, ત્યાર પછી આપણે આને સર્વ કરીશું. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.